ડભોઈ એક તરફ ઉનાળાની શરૂઆત થતાં જ ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી માટે પોકાર ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના સેજપુરા ગામે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। ગામમાં બનાવેલા આરઓ પ્લાન્ટમાં સંપમાંથી રોજનું લાખો ગેલન શુદ્ધ પાણી પીવાલાયક પાણી વેડફાઈ રહ્યું છે, ગંદી ખાડીમાં વહી રહ્યું છે। અમૃત જેવું પાણી સ્થાનિકોના જણાવ્યા અનુસાર લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ સંપથી હજારો લીટર શુદ્ધ પાણી પાઇપલાઇન માટે સીધું ગંદકી ખાડીમાં જઈ રહ્યું છે, જે પાઇપલાઇન વાટે સીધું ગંદી ખાડીમાં જઈ રહ્યું છે, જે પાણી લોકોની તરસ છીપાવવા માટે વાપરવું જોઈએ તે તંત્રની આળસના કારણે ગંદકીમાં ભળી રહ્યું છે। અધિકારીઓ સામે ઉઠતા વેધક સવાલો। આ પરિસ્થિતિને જોતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ક્યારે આ સ્થળની મુલાકાત લેતા નથી। એક તરફ ઉનાળામાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે આટલો મોટો બગાડ કેમ નજરઅંદાજ કરવામાં આવે છે। કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા અધિકારીઓના પેટનું પાણી ક્યારે હાલશે। લોકોની માંગ તાત્કાલિક રિપેરિંગ જરૂરી। જો પાણીનો બગાડ તાત્કાલિક અટકાવવામાં નહીં આવે તો ઉનાળામાં આકરા દિવસોમાં સેજાપુરા અને આસપાસના વિસ્તારોમાં પાણીની ભારે તંગી સર્જાઈ શકે છે। ગ્રામજનોની માંગ છે કે ઉચ્ચ અધિકારી આ બાબતે તાત્કાલિક નોંધ લે અને જવાબદાર કર્મચારી સામે પગલાં ભરી પાણીનો બગાડ અટકાવે।